નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૂલકા સાગર વિદ્યાભવનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષય ચેપ્ટર 6 મૌર્યયુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક। રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા। ભવ્ય અને જલ્પે ટીમ પાડી બેટિંગ અને બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો। જલ્પ બોલ્યો કિંગ। સિક્કો હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો। કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી। બાજુમાં ઉભેલ હેતાંશ બોલી ઉઠ્યો કે સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? ભવ્યએ તેને સમજાવ્યું, સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ। સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે। આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો। ભારતે તેની રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલો છે। એટલે કે આપણા દેશે આ સિંહ સ્તંભના સિક્કાને ભારતીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાં આપણને એમ સમજાવવામાં આવ્યું છે કે જ્યારે પણ જે બાળકો અહીં પ્રસ્તાવના રૂપે છે કે ક્રિકેટ રમે છે, સિક્કાના માધ્યમથી આપણને આપણા દેશનું રાષ્ટ્રીય પ્રતીક કયું છે એ સમજાવે છે। અને જેમ સિક્કાને ઉછાળે છે, એક બાજુ કાટ આવે અને એક બાજુ છાપ આવે છે, ત્યારે જ્યારે છાપ આવે ત્યારે આ સિંહ સ્તંભની આકૃતિ આવે છે, ત્યારે એક મિત્ર પૂછે છે કે આ આકૃતિ ક્યાંથી પડી હશે અને આ શું છે? તો બીજો મિત્ર એને સમજાવે છે કે આ આપણા ભારત દેશનું રાષ્ટ્રીય પ્રતીક છે। આ રીતે આ ફકરામાં આપણને આપણા ભારતના રાષ્ટ્રીય પ્રતીક વિશે સમજાવવામાં આવ્યું છે। મૌર્ય વંશ, સ્થાપક અને શાસક। પહેલું, ચંદ્રગુપ્ત મૌર્ય, મૌર્ય વંશના સ્થાપક। ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297 નો સમયગાળો છે। બાળપણમાં રાજા રાજાની રમત રમતા રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી। ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદનને હરાવી મગધની ગાદી સંભાળી મૌર્ય વંશની સ્થાપના કરી। ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો। ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે। ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દગીરીવાળા માર્ગદર્શકને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો। તો વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાં એમ સમજાવવામાં આવે છે કે ચંદ્રગુપ્ત મૌર્ય જે તમામ બાબતોમાં નિપુણ હતા, યુદ્ધ કરવામાં નિપુણ હતા, રાજા રાજાની રમત રમતા રમતા તેણે જોયું તો કે રાજ્ય વહીવટ કઈ રીતે સારી રીતે ચાલી શકે એના તમામ પાસાઓનું હીર ચંદ્રગુપ્તે પારખ્યું અને એના જે આચાર્ય વિષ્ણુગુપ્ત હતા એને લાગ્યું કે આ સારું એવું કાર્ય કરી શકે છે। અને એટલો બધો યુદ્ધમાં નિપુણ હોવાથી અને રાજ્ય વહીવટમાં નિપુણ હોવાથી આચાર્ય વિષ્ણુગુપ્ત ત્યાં લઈ જઈ, એના આશ્રમે લઈ જઈ અને એને તાલીમ આપે છે। શસ્ત્ર એટલે કે અનેક પ્રકારના શસ્ત્ર જે યુદ્ધમાં કામ લાગે એવા શસ્ત્રથી માંડીને શાસ્ત્રનું જ્ઞાન એને પૂરું પાડે છે કે કઈ રીતે યુદ્ધમાં પોતાનું માર્ગદર્શન દ્વારા આગળના યુદ્ધને પૂર્ણ કરવું। ચાણક્યની તાલીમની મદદ લઈ અને એના માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદનને હરાવ્યો અને મગધની ગાદી સંભાળી। આ રીતે એક પછી એક યુદ્ધ કરતો જાય છે અને રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મેળવી આગળ ને આગળ વધતો રહે છે। એટલું જ નહીં, પરંતુ ચંદ્રગુપ્તની જે તમામ સિદ્ધિઓ હતી એ ચાણક્યના મુત્સદ્દગીરીવાળા માર્ગદર્શનના કારણે પણ એમાં ઘણો મહત્વનો ભાગ ભજવી જાય છે। એટલે કે યુદ્ધ કરવું અને કરાવવું એ માત્ર એનો હેતુ ન હતો, પરંતુ આખા યુદ્ધની તાલીમ દરમિયાન કઈ રીતે કયું પાસું ક્યારે પલટાવવું, કઈ રીતે યુદ્ધ કરવું, કોને કઈ રીતે માર્ગદર્શન આપવું, આ તમામ વસ્તુ અને આ તમામ ધ્યેય એમાં એના હેતુ રૂપે બની રહે છે અને આ એક મહત્વનું પાસું બને છે। હવે જોઈએ આગળનો ફકરો।
ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. કે એક પછી એક ચંદ્રગુપ્ત જ્યારે રાજ્ય જીતતો જાય છે તેની માહિતી પણ આપણને મળે છે. અને સેલ્યુકસ પોતાની પુત્રી હેલેના ચંદ્રગુપ્ત સાથે એને પરણાવે છે. એટલે કે ચંદ્રગુપ્તની બહાદુરી એ સેલ્યુકસ જોવે છે અને પછી એની પુત્રીને એની સાથે પરણાવે છે અને રાજદૂત મેગેસ્થનીસે તેના દરબારમાં મોકલે છે અને પાટલીપુત્રમાં જ્યારે રોકાણ કરે એટલે કે ત્યાં રહે છે ત્યાં એ સમયગાળા દરમિયાન મેગેસ્થનીક જે પુસ્તક લખે છે એ ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ જે આ ચંદ્રગુપ્ત ચલાવતો હતો એની સંપૂર્ણ માહિતી મેળવી અને પુસ્તકમાં વિસ્તરે છે. પછી આવે છે રાજ્ય વિસ્તાર. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈ પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરનાર, જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. તો આ ફકરો એ સમજાવવામાં આવે છે કે પોતાની રાજનૈતિક કુશળતાથી પછી કઈ કઈ વસ્તુઓનું કઈ કઈ જગ્યાએ નિર્માણ કરાવ્યું. તો કે પોતાની સત્તાનો પણ પ્રસાર કરે છે અને એના માટે અન્ય પ્રદેશોમાં સમગ્ર ભારત પર પોતાનું સાર્વભૌમ એટલે કે પોતાની સત્તા સ્થાપે છે. એટલે કે આખા ભારત પ્રદેશ પર આખા ભારત દેશ ઉપર એ પોતાનું રાજ્ય ચલાવે છે. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી પૂર્વ બંગાળ સુધી એણે પોતાનું શાસન વિસ્તાર્યું. પશ્ચિમ ભારત પર પણ એણે પોતાની સત્તા સ્થાપી. સૌરાષ્ટ્રમાં પણ તેણે પોતાનું શાસન તથા પુષ્યગુપ્ત નામના અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવે છે કે પુસ્તકો લખે છે એમાં જણાવેલું હોય છે. અને સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વતમાંથી જે નદીઓ નીકળે તેની પર પણ બંધ બાંધી સુદર્શન તળાવનું નિર્માણ કરાવે છે. એટલે કે રાજ્ય જીતે છે, આખા દેશ પર સત્તા સ્થાપે છે તો એ માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ ખાતર જ નથી સ્થાપતા, પ્રજાને પણ એનો લાભ મળે અને એક સારા રાજા તરીકેની છાપ આખા પ્રદેશ આખા દેશ પર સ્થપાઈ જાય એ રીતની તમામ વ્યવસ્થાઓ ચંદ્રગુપ્તે કરી હતી. દક્ષિણ ભારતના કોકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતા. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમત્વ સત્તા પ્રવર્તી હતી. તો તમે વિદ્યાર્થી મિત્રો આમાં જોઈ શકો છો કે નકશામાં દરેક સ્થાનક દર્શાવ્યા છે. અભિલેખો દ્વારા મળેલ સ્થળો અને મહત્વપૂર્ણ નગરો આ તમામ ઉપર જે મૌર્ય સામ્રાજ્ય ચંદ્રગુપ્ત જે હતો એણે પોતાનું શાસન સ્થાપ્યું હતું એની સંપૂર્ણ માહિતી આ નકશામાં આપણને મળે છે. આટલા ભારત દેશના આટલા રાજ્યો પર એણે પોતાની સર્વસ્વ સત્તા સ્થાપી હતી એવું અહીં જાણવા મળે છે. હવે જોઈએ આગળનો ફકરો. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટકના શ્રવણ બેલગાવગોડામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામે છે. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્તની મદદથી સ્થાપવામાં આવેલું
મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ચંદ્રગુપ્તનો અહીં અંતિમ સમય દર્શાવે છે કે ભારત દેશ પર એણે શાસન કરી લીધું અને એ શાસન પછી એણે જૈન ધર્મ અપનાવ્યો હતો અને જૈન ધર્મ અપનાવ્યામાં એ પુરાણોમાંથી એની વાત મળી આવે છે કે એક રાજા તરીકે એણે તમામ સારા એવા કાર્ય કર્યો, પણ ધર્મ બાબતમાં પણ એ આગળ હતો. તો એ જૈન ધર્મને આગળ પડતો માને છે. એટલું જ નહીં, પરંતુ મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ, આદ્ય ઇતિહાસ એટલે કે જૂનામાં જૂનો ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. અને એની સ્થાપનાની વાત એટલે ચોક્કસ આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે કે કઈ રીતે ધર્મની બાબતમાં પણ એ આગળ રહ્યો છે. અને એના દ્વારા જે સામ્રાજ્ય સ્થાપવામાં આવ્યું હતું એ ઐતિહાસિક એટલે કે પહેલાનું સામ્રાજ્ય કહી શકાય છે. તો આપણે જોઈએ તો કે મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત કયા, તો કે એ સમયમાં ચંદ્રગુપ્ત મૌર્ય, વિષ્ણુગુપ્તે જે કાર્ય કર્યા હતા એ માહિતી આપણને શેમાંથી મળે છે, તો કૃતિ અને લેખક છે કે લેખક છે એણે લેખકે બંને વસ્તુ જોઈ હતી અને કઈ કઈ જગ્યાએ ક્યારે એણે કયા કાર્ય કર્યા હતા એ પુસ્તકમાં સ્થાપ્યું છે. પહેલી કૃતિ છે અર્થશાસ્ત્ર, એના લેખક છે આચાર્ય વિષ્ણુગુપ્ત, ચાણક્ય, કૌટિલ્ય, ઇન્ડિકા, મેગેસ્થનીસ, દીપવંશ અને મહાવંશ, બૌદ્ધ ગ્રંથો, મુદ્રા રાક્ષસ, નાટક, વિશાખાદત્ત. તો આ તમામ વસ્તુઓમાંથી, આ તમામ કૃતિઓમાંથી મૌર્ય વંશની પૂરેપૂરી માહિતી મળે છે કે જેટલા વર્ષ સુધી એણે આખા દેશ પર શાસન કર્યું ત્યાં સુધી એનો સમયગાળો કેવો હતો. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી ઐતિહાસિક માહિતી આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે ઇતિહાસની માહિતી, આ તમામ વસ્તુ જે એણે બધું બાંધકામ કરાવ્યું છે એની ઉપરથી પણ આપણને પ્રાપ્ત થાય છે. હવે વિચારો કે વર્તમાન સમયમાં તમારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો તમે કેવી રીતે મેળવો છો? તો અત્યારે વિદ્યાર્થી મિત્રો આનો સારો એવો પ્રશ્નનો ઉત્તર છે કે ગૂગલથી માહિતી આપણે મેળવીએ છીએ, કે ન્યૂઝમાં રોજબરોજ જે ઘટનાઓ બનતી હોય છે તમામ માહિતી આપણને ન્યૂઝપેપર અને ગૂગલમાંથી મળી રહે છે. તમામ વિડીયો એના અપલોડ થયેલા હોય છે, જોઈને આપણે માહિતી મેળવી શકીએ છીએ. હવે જોઈએ આગળનો ફકરો. ગ્રાન્ડ ટ્રંક રોડ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગા મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. ગ્રાન્ડ ટ્રંક રોડ, જેને ટૂંકમાં GTR કહેવામાં આવે છે, એશિયા એટલે કે આપણા ભારત દેશના એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ કહેવામાં આવે છે. અને સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આ રોડનું નિર્માણ થયું હતું. અને તક્ષશિલાથી તામ્રલિપ્તિથી થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને આ રોડ જોડતો હતો અને એને ગાંધાર સુધી આ રોડને વિસ્તરાવ્યો. અને ધીમે ધીમે એનું ખોદકામ ને એવું બધું થતા અને એ રોડ થોડો ઘણો તૂટ્યો ફૂટ્યો હશે. તો એના કારણે શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં, એટલે શેરશાહ સૂરી જ્યારે શાસન કરવા આવ્યું ત્યારે આ રોડનું પાછું નિર્માણ કરાવ્યું અને એને રિપેર કરાવ્યો. અને અંગ્રેજોના સમયમાં ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું ફરીથી પુનઃનિર્માણ એટલે કે પાછો આ રોડ બનાવરાવ્યો. અને વર્તમાનમાં આ રોડ અત્યારે દિલ્હીથી કોલકાતા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે વિસ્તરેલો છે. બીજું, બિંદુસાર. ઈસવીસન પૂર્વે 297 થી ઈસવીસન પૂર્વે 273 ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી. એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણાય કે જ્યારે પોતાના પિતા મૃત્યુ પામે છે ત્યારે બિંદુસાર મગધની ગાદીએ આવે અને જે એને વારસામાં મળેલું સામ્રાજ્ય હતું એને યથાવત ટકાવી રાખ્યું અને તેની ભેટ પુત્ર અશોકને એણે આપી હતી.
રાજ્ય તો એણે જીત્યા હતા, પણ ચંદ્રગુપ્ત જેટલા નહીં, પરંતુ પોતાના પિતાએ ભેટમાં આપેલું રાજ્યમાંથી કોઈ પણ એક પણ પ્રદેશ ઓછો એણે ન થવા દીધો, અને એ ભેટ એણે તેના પુત્ર અશોકને આપી. એ એક બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ કહી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલા અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય તરીકે નિમણૂક થઈ હતી. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો હતો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ ન જીત્યો, પરંતુ ગ્રીક રાજ્ય સાથે મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા. તેણે મગધની ગાદી ઉપર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાં એમ સમજાવવામાં આવે છે કે રાજકુમાર સુસીમની તક્ષશિલા અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે એની નિમણૂક થાય છે, અને એ સમયમાં તક્ષશિલામાં જે બળવો થવાનો હતો એને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડ્યું અને બળવો થવા દીધો નહીં. અને બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ પણ રાજ્ય જીત્યું નહીં, કોઈ પણ પ્રદેશ ન જીત્યું, પરંતુ ગ્રીક રાજ્ય સાથે એણે સારા એવા મૈત્રીપૂર્વક સંબંધો જાળવી રાખ્યા અને મગધની ગાદી પર એણે 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. આટલું આ વિડીયોમાં.